નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડિવાઈડર પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો શોભાના ગાંઠિયા સમાન। પાવાગઢ ખાતે હરરોજ લાખોની સંખ્યામાં દૂર દૂરથી માઈ ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે અને ખાસ કરીને રવિવાર અને રજાના દિવસોમાં માતાજીના દર્શન માટે માનવ મહેરામણ જોવા મળે છે। ત્યારે કેટલાક લોકો તો ચાલતા ચાલતા પદયાત્રા કરતા આવે છે। ત્યારે પાવાગઢ એક મિનારા મસ્જિદથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે પગપાળા આવતા યાત્રિકોને પોતાના ફોનની ફ્લેશલાઇટ ચાલુ કરીને ચાલતા પાવાગઢ જવાનો વારો આવ્યો છે। રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે માઈ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, તો તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં આવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે। બ્રિજેશ નાથ બાવાનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાવાગઢ હાલોલ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।